સામે આવીને જગદંબા ઊભી રહીને એટલું કીધું કે બેટા ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ. હે કે ભગવી ધજા ફડાકા મારે ઈ તારો બાપ છે. ત્યાં દીકરો એટલું બોલ્યો તો માં માફ કરજે, ઈ મારા એકનો બાપ નથી, આખા જગતનો બાપ સ્વામીઓનાથ છે. હું મારા બાપનું પૂછું છું, વાત ન બદલાવ. તેથી જનેતા એટલું બોલી હતી, દીકરા તને ખબર છે ને કે ભગવી ધજા ફડાકા મારે આખા જગતનો બાપ છે સોમનાથ? કે હા. કે સાંભળી લે દીકરા, ઈ જગત આખાના બાપને જેથી લીલા માથાની જરૂર પડી હતી ને ત્યારે લીલું માથું દીન હાલતો થઈ ગયો હમીરજી ગોહિલ તારો બાપ છે સાહેબ. આ તો બેટો બાપ તને જીલે ચાલે ના, તું બાપને કેડે વયો જા અને મૂળ તારી સંસ્કૃતિ પાછી પકડી લે. તો તું તો મારી બુઢાપાની લાકડી છો એટલે મેં તને વાત નહોતી કરી. હાલ તારા બાપને દેખાડું. અને તેથી ભગવાન સોમનાથના ખોળામાં હમીરજી ગોહિલના પાળિયા પહાવીને બાઈ ઊભી રહી. ઓઢણાથી પાળિયાની માથેલી ધૂળ સાફ કરતી અને આંખમાંથી એટલા આહુડા પડ્યા છે ને બાપુ, તેથી હિરણના નીરની કે સાગરના અરબ સાગરના નીરની જરૂર નહોતી પડી, તેથી ગંગાના નીરની જરૂર નહોતી પડી. એક ક્ષત્રિયાણીની આંખના આહુડાથી એમ કહેવાય કે પાળિયાને અભિષેક થઈ ગયો હતો. અને એ જ આપણા પદ્મશ્રી કવિ દાદ બાપુ લખે છે. બે કડીને ભેગી કરું છું. ગંગાજી કે બોલા જમનાજી ના બોલા, નિર્ગંગામાં નથી નાવો. આ બેટણે બાપના એ મોઢાન ભાડ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ બા